નમસ્કાર મિત્રો, સૌથી મોટા સમાચાર વિડીયોને એન્ડ સુધી જોજો। એમ જોવા જઈએ તો આખા ભારત દેશની અંદર આગે શ્રીરામની પ્રતિમા લઈને રેલીઓ કરવામાં આવી હતી, ત્યારે થયો પથ્થરમારો। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જવાના। વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલ પર નવા તો બિલકુલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જેમ કે આ છે કે શ્રીરામની રેલી કરવામાં આવી, શ્રીરામ ભગવાનની રેલી કરવામાં આવી હતી, ત્યારે પથ્થરમારી થઈ છે। અહીં તમે જોઈ શકો છો પથ્થરમારો લાઈવ તમને બતાવી રહ્યા છે કે આ કઈની ઘટના છે હજુ સુધી સામે આવી નથી, પરંતુ આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે આજે સિટીમાં, ગલીમાં તેમજ ગામડામાં અયોધ્યા ખાતે ખૂબ જ ભારી સંખ્યામાં પીએમ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એમ કહેવાય છે કે 500 વર્ષ પછી આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કે આ 10થી વધારે વાર રાજાઓના, મહારાજાના સમયમાં એમને તોડવામાં આવ્યું હતું, પરંતુ સીએમ સાથે યાની કે પીએમ સીએમ બંને મળીને એમને આજે ઉદ્ઘાટન સમારોહ કર્યું છે, તમે જોઈ શકો છો મિત્રો। પરંતુ આ એક ઘટના સામે આવી છે કે શ્રીરામની રેલી કરવામાં આવી હતી, ત્યારે લોકોએ, બીજા ધર્મના જે લોકોએ એ પથ્થરમારો કર્યો છે। જ્યાં મિત્રો આ કઈની ઘટના છે એ હજુ સુધી જાણમાં મળ્યું નથી, પરંતુ મિત્રો તમે અહીં બતાવી રહ્યો છે કે જે પથ્થરબાજી કરી રહ્યા છે એમને અટકાયત કરી લીધા છે, પરંતુ છેલ્લે તમને એક વિડીયો બતાવી જે પથ્થરમારી કરતા